નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના કાકડવેરી ગામે આજે વિકાસનો નવો સૂર્યોદય થયો છે. રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલના હસ્તે કાકડવેરીના નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ માત્ર એક મકાન નથી, પણ ગ્રામીણ વહીવટને વધુ ઝડપી અને પારદર્શક બનાવવાનું એક સબળ માધ્યમ છે. આવો સાંભળીએ આ પ્રસંગે મંત્રીશ્રીએ શું જણાવ્યું. એક સેવા સદન તે બહુ ઉપયોગી હોય છે. તમે તમારા રેકોર્ડ સાચવો કે નહીં સાચવો, આ લોકો તમારા રેકોર્ડ સાચવે છે. તો આ બધા રેકોર્ડ ખૂબ કિંમતી રેકોર્ડ, એ રેકોર્ડ એ બધા આપણા ગામમાં રહે. હવે ડિજિટલ દુનિયા છે. આ ડિજિટલની સેવા સાથેની આ ગ્રામ પંચાયત છે. એટલે આવનારા દિવસોમાં અનેક પ્રકારની સગવડો, તલાટી જે ખાતબાની નકલ આપતો હતો તે હવે મોદી સાહેબે એવું તો શું કર્યું, મામલતદારમાં લેવા જવું પડે. માત્ર ભવન જ નહીં, પણ મંત્રીશ્રીએ આ પ્રસંગે ડિજિટલ ઇન્ડિયા અને વિકસિત ભારત 2047ના સંકલ્પની પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે કઈ રીતે ટેકનોલોજીના માધ્યમથી સરકારી યોજનાઓનો લાભ હવે સીધા જ લાભાર્થીઓના બેંક ખાતામાં જમા થઈ રહ્યા છે. શિક્ષણ અને આદિવાસી કલ્યાણ મુદ્દે પણ મંત્રીશ્રીએ મહત્વનું નિવેદન આપ્યું છે. મોદી સાહેબે બહેનોને બેંકમાં ચડતી કરી દીધી, 2 પૈસા બચાવતી કરી દીધી, 0 પૈસા એ ખાતા ખોલી આપ્યા. હવે તમારા સરકાર જે બી રૂપિયા નાખે, 500 નાખે કે જોઈએ તો 2-4 લાખ રાખે, જે નાખે તે પણ તમારા ખાતામાં આવે. ડીબીટીથી પૈસા ડાયરેક્ટ ટ્રાન્ઝેક્શન. એટલે કોઈ પણ વચોટ્યો નહીં, કોઈ ભ્રષ્ટાચાર નહીં. હવે કોઈ ટોયલેટના પૈસા બી તમારા ખાતામાં, આવાસના પૈસા બી તમારા ખાતામાં. ખેડૂતને 6,000 રૂપિયા 2,000ના હપ્તા નાખીએ છીએ તે પણ ખાતામાં. દિલ્હીથી 2,000 નીકળે, અહીંયા 2,000 પૂરા કાકડવેરીમાં નીકળે. એકાદ રૂપિયો જાય કોઈ જગ્યાએ. આ યુનિફોર્મથી લઈને પાઠ્યપુસ્તકથી લઈને એક પણ રૂપિયો ચાર્જ નહીં, એક પણ રૂપિયો ફી નહીં. એ તો ઘણા વાલીઓને હવે બહુ મગજ બગડી ગયું છે, એટલે ખાનગીમાં મોકલાવે તો અમે શું કરીએ. બાકી ટોચીને શિક્ષકો આપ્યા અને પ્રાઇવેટવાળાને આપણે ભાન ભૂલાવી દઈએ એવી તો અમે અત્યારે શાળાઓ બનાવીએ છીએ. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ, સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. જો તમને પણ આ વિકાસના સમાચાર ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.